પ્રકરણ 33મું 4 ચોપાઈ સુધી થયું છે. ગઈ વખતે ચોથી ચોપાઈને આપણે દોહરાવી લઈશું અને પછી આગળ વધીશું. સાહેબ બેઠે તખત પર, ખેલાવત કર પ્યાર, ये हाथी फरा मोसीकी, कबू देखी ना बे તુમાર. સાહેબ બેઠે, સાહેબ એટલે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા રાજ્ય મહારાજ એ સિંહાસન ઉપર બિરાજમાન છે અને સિંહાસન પર બેસીને ખૂબ પ્રેમ પૂર્વક આપણને આ ખેલ બતાવી રહ્યા છે. આપણે સુરતા સ્વરૂપે અહીં આવ્યા છીએ અને આ અસત જડ અને દુઃખમય અક્ષર બ્રહ્મ રચિત 14 લોકના બ્રહ્માંડની અંદર ભૂરલોકમાં બેસીને આ બધો ખેલ જોઈ રહ્યા છે. ખેલાવત કર ત્યાર આપણે માગણી કરી કે દુઃખ કેવું હોય. આપણા ધણીએ આપણને બહુ વાર ચેતવ્યા કે જોવા જેવું નથી, એનો અનુભવ કરવા જેવો નથી. કે નામ બતાવો બતાવો બતાવો. એ દુઃખ શું છે, કેવી વસ્તુ છે? કારણ કે પરમધામમાં તો ઈચ્છિત આખો કોઈ એનો ઉદાહરણ જ આપી શકાય એવું નથી. સર્વ ઈચ્છાઓ પૂરી થઈ જાય, આનંદ જ આનંદ, સુખ જ સુખ, ક્યાંય દુઃખ નહીં. સખી કઈ ઈચ્છા કરે એ પહેલા તો હાજર થઈ જાય. એટલે દુઃખ શું હોય એ જાણવાની જિજ્ઞાસા રાજી મહારાજે જ ઊભી કરી. કારણ કે એનું મૂલ્યું ક્યાં પડ્યું છે? કુંજ ભવન મેં રેત પિયા ચલો દોડીએ જાય, જો ચાકો છુઈ લે थे તાઈ કે હાથ બેકાય. જે જીતી જાય એ હારેલાને સજા કરે, એના હાથે વેચાઈ ગયા. એ જે સજા કરે કે તમે ભાઈ ઉભા થઈને નૃત્ય, તમે નિરત કરો ને મેરા નાવજી, તો નાચવું પડે. હવે નાના છોકરા સાથે દાદા રમતા હોય તો છોકરાને જીતાડવું પડે તો એને આનંદ થાય. હું જીતી ગયો, દાદા હારી ગયા. એમ આ સખીઓને જીતાડવાની ને પોતે હારી જવાનું. એટલે કુંજ ભવન કી રેત મેં પિયા ચલો દોડીએ જાય, જો જાકો છુઈ લે થે તાઈ કે હાથ બેકાય. જે જીતી જાય એ હારેલાને ઈચ્છા પ્રમાણે સજા કરે. તો રાજી મહારાજ અને સખીઓએ દોડ લગાવી, પણ તો હીરાકણીની રેતી રાજી મહારાજ જાણી જોઈને લપસી પડ્યા. લપસી પડ્યા એટલે સખીઓએ 12,000, એક નહીં બે નહીં, ખૂબ ચિલ્લાઈ, ખૂબ આનંદમાં આવી ગઈ અને બોલવા લાગી, એ હાર્યા, એ હાર્યા, એ હાર્યા. અને રાજજી મહારાજે જોયું કે ભોળી સખીઓ છે, મારા સામર્થ્ય ને મારી શક્તિને કશો અંદાજ જ નથી એમ. તો પહેલે લઈ હકે દિલ મેં કે એમને હવે હું મારી સાહેબી બતાવું. અને સાહેબી બતાવવા માટે માયાના બ્રહ્માંડમાં મોકલવાની. એટલે એ તો અક્ષર બ્રહ્મનો ખેલ છે. એટલે આ ઈચ્છા, રાજી મહારાજની ઈચ્છા, બ્રહ્માંડ રચવાની આજ્ઞા એ અક્ષર બ્રહ્મની અંદર આવીને એમને 14 લોકનું બ્રહ્માંડ સ્પેશિયલ આપણા માટે જ બનાવ્યું. એમનું કામ તો એ જ છે કે ખીન મેં દેખ કે પલ મેં ઉડાય. એમની ક્ષીણ એટલા તો કરોડો વર્ષ થઈ જાય. તો 14 લોકનો બ્રહ્માંડ બનાવે ને મીટાવે, બનાવે ને મીટાવે. એમ કોઈક બાળક નદી કિનારાની રેતીમાં ગયું હોય, પગ ઉપર રેતી ચડાવે ને પગ ધીરે ધીરે ખેંચી લે અને આ
એમ કે અમારું ઘર બનાવ્યું, આ મંદિર બન્યું, પછી એમાં લાકડું રોપે ને એમાં પેલી ધજાનું કાગરિયું લગાવે, તો આ મંદિર, આ દુકાન, આ એમ આખું આખું બધું ગામ ઊભું કરે. હોય શું તો કે રેતી. એમ આ અક્ષર બ્રહ્મને આજ્ઞા થઈ કે ભાઈ બ્રહ્માંડની રચના કરો. એમાં અમારે આ સખીઓની સુરતાને ઉતારવી છે અને એમને અસત જડ અને દુઃખમય ખેલ જોવો છે, જોવો છે, જોવો જ છે. નહીં તો રાજ્ય મહારાજ કદી આપણને દુઃખ આપે નહીં. પોતાની બ્રહ્માંગનાઓને એ આનંદ જ આનંદ આપે, પણ આ તો દુઃખ માગીને લીધું. એટલે સાહેબ બેઠે તખત પર, સિંહાસન પર બિરાજમાન છે, ખેલાવત કર પ્યાર, અને સખી ઉપર બહુ જ પ્રેમ છે. તે તો વિવાદ થાય ને તો પ્રેમનો જ થાય, મારો પ્રેમ વધારે, એટલે મારો પ્રેમ બધાનો વધારે જ છે પ્રેમ. બધાય છે જ નહીં. સખીઓ 12,000 કોણ? તો શ્યામાજીનું સ્વરૂપ છે. શ્યામાજી કોણ? તો રાજ્ય મહારાજનું ડાબુ અંગ છે. અને એ ડાબુ અંગ કોનું? તો કે રાજ્ય મહારાજનું. એટલે છેલ્લે તો કોણ રહ્યું? એકમેવ અદ્વિતીય બ્રહ્મ દ્વિતીય, બીજું કશું છે જ નહીં. બ્રહ્મ એક જ છે, પૂર્ણ બ્રહ્મ પરમાત્મા. અને બીજો બધો એમના સ્વરૂપનો વિલાસ છે. તો રાજ્ય મહારાજ રમાડી રહ્યા છે. ખેલાવત કર પ્યાર. તો આ સિંહાસન પર બેસીને પોતાની વાલી વાલી સખીઓને એમની માગણી પ્રમાણે આ જૂઠો સંસારનો ખેલ એ બતાવી રહ્યા છે પ્રેમપૂર્વક. એ હાથી ફરામોશી કી, ફરામોશી એટલે બેહોશી, ભૂલવણી, ભૂલી જવું તે. એટલે આપણે કહી જાય એહસાન ફરામોશ, કે તારી પર ઉપકાર કર્યો તો ભૂલી ગયો. એહસાન ને ભૂલી જવું એને. એટલે ફરામોશી એટલે ભૂલી જવું તે, કે હું પરમધામની પટરાણી છું એ આપણે ભૂલી ગયા. અને અહીંયા આગળ આ માયામાં આયા કે હું તો ભાઈ ડીબી મહેતા છું, અને આ ફલાણા ભાઈ આ મહેન્દ્રભાઈ છે, આ પ્રવીણભાઈ છે, કે આ મારા ભૂપેન્દ્રભાઈ છે, કે અહીંયા આગળ રાકેશભાઈ છે. એમ બધાને જુદા જુદા ગણવા લાગ્યા. નિદ્રા અસત જડ ને દુઃખમય સંસારમાં આયા. એટલે અહીં સુખ આવ્યું ને દુઃખ આવ્યું. આવો ખેલ ક્યારેય જોયો નતો, પહેલી વાર જોવા મળ્યો. ઉઠ કે ગિર ગિર પડતી ફરામોશી હાથી કે ખેલ. જયારે આપણે આત્મા પાછી પરાત્મા જશે અને આપણે કેવા ખેલમાં ગયા હતા, શું શું કરતા હતા યાદ કરશે, તો ફરામોશી હાથી કે ખેલ. પરમધામ અને પોતાની બધી લીલાને ભૂલી જઈને જે આ જુઠ્ઠી માયામાં એમણે જે આચરણ કર્યું એને યાદ કરી કરીને હસતે. એ જો તીનો તકરાર, એ માયામાં આવ્યા તાર પહેલા વ્રજમાં આવ્યા, પછી રાસમાં આવ્યા, અને પછી છેલ્લે જાગણીમાં આવ્યા. એ તીન તક લૈલ તુલ કદ્ર નામની રાત્રિ, મહિમાવન રાત્રિ. એમાં પહેલો ભાગ કયો તો વ્રજ લીલાનો, બીજો ભાગ કયો તો કે રાસ લીલાનો, અને ત્રીજો ભાગ કયો તો અત્યારે જે ચાલી રહ્યો છે જાગણી લીલાનો. જો તીનો તકરાર એટલે 3 વિભાગ મહિમાવન રાત્રિના, લૈલ તુલ કદ્રના. એ હકે દેખાયા મોહે લેલ. આ અજ્ઞાનતાનો ખેલ રાજી મહારાજે આ બ્રહ્માંગનાઓને 3 ખંડોમાં, બ્રજમાં, રાસમાં ને જાગણીમાં, એમ 3 ઠેકાણે બતાડ્યો. ક્યો કહું સુખરૂવન કે આ બ્રહ્માંગનાઓના સુખની શું વાત કરું. એમણે જે માગણી કરી રાજ્ય મહારાજે કૃપા કરીને પૂરી કરી. કે કહ્યા ઉતરતે, અહીં જયારે આ જુઠ્ઠી માયાના ખેલમાં ઉતરતી હતી સખીઓ,
ત્યારે રાજજી મહારાજ ચેતવણી આપેલી કે જોજો આ દુઃખના ખેલમાં તમે જાઓ છો ત્યાં જઈને મને ભૂલી ના જતા. જો કહેતા હું તુમકો, હું તમને ચેતવણી આપું છું, ભૂલો ખેલ મેં, કે તમે એ ખેલમાં જઈને ભૂલી ના જાઓ મને. તમારી જાતને ભૂલી જશો, તમે મને ભૂલી જશો, તમે પરમધામ નહીં ભૂલી જશો. એટલે જોજો, હા સાચવજો, તમે ભૂલી ના જાઓ. ફરી કહીને ચેતવણી આપી. ક્યાં કહું સુકૃહન કે જેનો ધણી આટલો બધો પ્રેમ પોતાની ધણિયાણી પર બતાવે છે તો એને કેટલું ગૌરવ થાય. પતિ પત્નીને પ્રેમ કરતો હોય તો પત્નીને બહુ જ ગમે. તો ક્યાં કહું સુકૃહન કે જ્યાં બ્રહ્માંગનાઓ હતી 12,000, એ ખૂબ આનંદમાં હતી કે રાજી મહારાજ એમને ખૂબ પ્રેમ કરે છે. કહીને વિધાતી કરત, અને આ તો હસવાનો ખેલ છે. આટલા પ્રેમ પૂર્વક આપણી જોડે હસીના ખેલમાં આપણા ધણી જોડાયા છે. આપ દેત ભૂલાય કે આપ જગાવત, આપણને ભૂલાવવામાં એમણે જ પાડ્યા ને એ પોતે જ જગાડે છે. અને તોય આપણે જાગતા નથી, એ એમનું જ કામ છે. યાદ કરીને જગાડે છે. તારતમ જ્ઞાન દ્વારા ધણી દેવચંદ્રજીને મોકલીને, ધણી દેવચંદ્રજી શ્યામા મહારાણી એમને મોકલીને જાઓ બોલાવી લાવો. એ તારતમ જ્ઞાન લઈને આવ્યા, પણ આપણે માનવા તૈયાર નથી. એટલો પ્રયત્ન કર્યો એટલે આ તો પ્લસ પોઈન્ટ એમનું થયું. ત્યાં પાછા જવાનું થાય તો કે છે કે જુઓ, મેં તો આ પ્રયત્ન કર્યો તમને જગાડવા, પણ તમે જાગ્યા જ નહીં. આ પણ એ તો ભૂલાય કે આ ભૂલવણીમાં ચક્કરમાં એમણે જ નાખ્યા અને ઉપર ઉપરથી જગાડી રહ્યા છે. કેવા થાય કે હું તમને જગાડતો પણ તમે જાગ્યા જ નહીં. આપે જગાવત, પોતે જ ભૂલાડ્યા અને પોતે જ જગાડી રહ્યા. કેવી લીલા છે. ક્યાં કહું સુકૃહન કે તો આ બ્રહ્માંગનાનું જે સુખ છે, માગ્યું મળ્યું એમને, જે માગ્યું તે આપ્યું. એટલે આપણી પર ધણીનો કેટલો પ્રેમ છે. એ ખૂબ ખુશ હતી બ્રહ્માંગનાઓ. હકે કોલ સે કીએ હોશિયાર, અને એમને અહીં આ ખેલમાં આવતા પહેલા સાવધાન કર્યા કે આપણી પર કેટલો પ્રેમ છે. એટલે ખૂબ ફૂલાતી બ્રહ્માંગનાઓ, 12,000 બ્રહ્માંગનાઓ. આ ખેલમાં ઉતરતી વખતે કે રાજી મહારાજ આપણા પતિ, આપણા ધણી, એ આપણી કેટલો ખ્યાલ રાખે છે. કોલ સે કે હોશિયાર, ઉતરતી વખત કહ્યું જોજો ભૂલી ના જાઓ. દિલ નિંદ દેવ પર જગાવત, દિલની અંદર નિદ્રા અજ્ઞાનતા મૂકી અને ઉપરથી જગાડે છે, ઉપરથી. એટલે પોતે જગાડવાનો પ્રયત્ન કરે પણ તમે જાગતા નતા એમ કહેવા થાય ને. તો દિલ નિંદ દે, દિલ ઉપર નિદ્રા મૂકી દીધી, અજ્ઞાનતાનું આવરણ લગાવ્યું અને ઉપરથી જગાડવા લાગ્યા. એટલે કેવા થાય કે તમે ભૂલ્યા પણ હું તમને જગાડતો હતો. કરને હાથી અપાર, અને એથી હાથી થવાની, બીજું કશું નહીં. બધાને હસવાનો બહુ મોટો મોકો મળવાનો છે. ખેલ કી આ હાથી વાસ્તે, અને હાથી થાય બ્રહ્માંગનાઓની, અને બધા હસે ખૂબ કે આપણે કેવું ભૂલી ગયા. ખરું એમને કર્યું, આવરણ પેપર નાખી દીધું અજ્ઞાનતાનું કે આપણે તો બધું ગયા પછી બધું ભૂલી જ ગયા. બધાને હસવાનો મોકો મળવાનો છે. એટલે હાથી નું કારણ સબળ બનાવવા માટે એમણે ઉપરથી નિદ્રા આપી, અજ્ઞાનતા આપી, અને અંદર ઉપરથી જગાડવા લાગ્યા. ખેલ કે હાથી વાસ્તે, આખો ખેલ જેવો આ સત જડ અને દુઃખમય સંસારનો ખેલ છે,
અક્ષર બ્રહ્મ દ્વારા ઉભો કરાયો એ ખાલી હાથી કરવા માટે. તમે કહેતા હતા ને કે ના ભૂલીએ, ના ભૂલીએ, ના ભૂલીએ. આવતા પહેલા ચેતવણી આલી હતી કે આ માયાનો ખેલ એવો છે કે ત્યાં જશો ને એટલે તમે બધું ભૂલી જશો, તમે મને ભૂલી જશો. શું વાત કરો તમે? ધણીને ભૂલી જઈએ ભારત? અરે આ પરમધામ ને ભૂલી જશો. એવું હતું હોય અમારું ઘર અમે ભૂલી જઈએ? અરે તમે તમારી જાતને ભૂલી જશો કે તમે કોણ છો. સખિયા પણ પરમધામ પટરાણી રે, માયા શું જાય આપણને તાણી રે. ભજનોમાં બધું ગાઈ, પણ વર્તનમાં જોઈએ તો મીડું. માયા છૂટી કોઈ નહીં. ભૂલવણી, ભૂલવણીની રામત છે ને. બધી સખ્યો એકબીજાના હાથ પકડીને ઉભા રહે. આગળ રાજ્ય મહારાજ જે ખાનામાં થઈને નીકળે, બે ખાના ખાલી મૂકે પછી નીકળે તો એની પાછળ પાછળ જ જવાનું, એમાં ભૂલી જાય. એ ભૂલવણીની રામત ખરેખર પ્રતિક પરમધામનું છે. ભૂલવણીની રામત છે ને કે એમાં આપણે ભૂલી જઈએ છીએ કયા ખાનામાં થઈને આગળ આપણા ધણી નીકળ્યા એ આપણને યાદ રહેતું નથી. અને બીજા ખાના ઘૂસ્યા એટલે આપણે ભૂલ્યા, અને ભૂલ્યા એટલે બધાની હાથી થાય, હાથીને પાત્ર. તો આપણે અહીં આવીને ભૂલી ગયા આ મારું ગામ, આ મારું ઘર, આ મારી જમીન, આ મારી બૈરી, આ મારા છોકરા, એ માયામાં ફસાઈ ગયા. આ બધું ચોપાઈઓના અર્થ કરવાય છતાંય આમાંથી કશાયની માયા મારાથી છૂટી શકવાની છે? આ બધું જાણતા હોવા છતાંય ચોપાઈઓ દ્વારા આપણને સમજાવવામાં આવ્યું તોય આપણે એમાં કશું જ આચરણમાં મૂકી શકવાના નથી. એ કબૂલ કરવું પડે છે. શું કરીએ? એ માયામાં પડ્યા છે. એ માયા છોડી દઈને ભર્તૃહારીની કેવી દશા થઈ હશે. માયા કેવી છે જુઓ. તમે જેને ચાહતા હોય એ કોઈક બીજાને ચાહતું હોય, અને એ જેને ચાહતું હોય એ પાછું ત્રીજા કોકને ચાહતું હોય. ભર્તૃહરિ રાજા થઈ ગયા. અને એની રાણીનું નામ હતું પિંગલા. ભર્તૃહરિ પોતાની રાણી પિંગલાને ખૂબ ચાહે. પિંગલા ઉપર બહુ જ પ્રેમ હતો, પણ પિંગલાને નહીં, પિંગલાને પેલો ઘોડાનો સારથી અષ્ટપુત્ર હતો ને એની ઉપર પ્રેમ હતો. ઘોડા સાચવનારો નોકર એ એને ગમે. પૃષ્ઠ પુષ્ઠ ઊંચો લાંબો પહોળો એની ઉપર પ્રેમ. હવે એ ઘોડાને પાડનારો જે અશ્વપાલ એને પિંગલા ઉપર પ્રેમ નહીં. એને દરબારમાં નાચનારી એક હતી, એ નાચનારી ઉપર પ્રેમ, એ બહુ ગમે. અને નાચનારીને પાછો એક અશ્વપાલ ઉપર પ્રેમ નહીં, એને રાજા બહુ ગમે. રાજપુરોહિત બહુ હોશિયાર હતા. રાજાને આવીને એક જંગલનું ફળ ઓળખાઈને એવું આપ્યું કે આ ફળ જે ખાશે ને તે અમર થઈ જશે. રાજાએ વિચાર કર્યો
કે હું અમર થઈ જાઉં ને પિંગલા મરી જાય તો મારા દુઃખનો પાર ના રહે. એના કરતા પિંગલા છો અમર થતી, પિંગલા ના આપ્યો. પિંગલાએ વિચાર કર્યો કે હું અમર થઈ જાઉં ને પેલો ઘોડાનો પાલનાર અશ્વપાલ છે એ મરી જાય તો મારા દુઃખનો પાર ના રહે. એના કરતા એ અશ્વપાલ અમર થઈ જાય તો મારે આખી જિંદગી દરમિયાન સુખ જ સુખ, આનંદ જ રહે. અશ્વપાલે પેલી નાચનારીને આપ્યો, કારણ કે એને એમ થયું કે હું અમર થઈ જાઉં પણ પેલી નાચનારી મરી જાય ત્યારે મારા દુઃખનો પાર ના. નાચનારી રાજા ઉપર પ્રેમ કે હું અમર થઈ જાઉં અને રાજા મરી જાય તો મારા દુઃખનો પાર ના. એટલે એ ફળ ગયું રાજા પાસે. ત્યારે ભર્તૃહરિની સત્ય સમજાયું કે આ તો આખું કેવું ચક્ર છે કે હું જેને ચાહું તે મને ના ચાહે, એ જેને ચાહે એને ના ચાહે, એમ આખું ચક્કર આવ્યું. ત્યારે ભર્તૃહરિ એ જોયું કે રાજપાટ બધું જ નકામું છે, અને કરતા સંન્યાસ લઈ ગયો. તો રાજા સંન્યાસી થયો. યામ ચિંતયામિ સતતમ મયી સા વિરક્તા, દીક્ષા આપો ને મૈયા પિંગલા. સંન્યાસ લઈ લીધો, ભગવા કપડા પહેરી લીધા, એક કમંડળ હાથમાં લઈ લીધું અને ભિક્ષા માગવા માંડી પોતાની પત્ની રાણી, પોતાની રાણી પાસે કે હે મૈયા તમે મારી માં છો, માં બરાબર, મારી પત્ની નહીં પણ મારી માં બરાબર છો. હવે બધી સ્ત્રીઓ મારી માં બરાબર ગણાય. તો હવે અહીં મારા ઘેરથી જ હું ભિક્ષા માંગવાનું શરૂઆત કરું. તો પિંગલાને કહ્યું કે ભિક્ષા આપો ને મૈયા પિંગલા. પિંગલા કહે છે રહો તો રાજાજી રસોઈ કરું, જમતા જાઓ જોગી રાજજી. તમે રોકાઈ જાઓ તો રસોઈ કરીને જમાડું, પણ ના, જે કઈ આપવું હોય એ મને ભિક્ષા આપી દો, અને તમે આજથી તમે મારી માતા બરાબર છે. કેટલો ધક્કો લાગ્યો હશે સંસારની માયાનો, કેટલો આઘાત થયો છે ભર્તૃહરિને. આ સ્થિતિ ઘેરે ઘેર આ સંસારની અંદર કોઈ સુખી નથી, બધાને કોઈક ને કોઈક વાતનું દુઃખ છે. જે જેને ચાહતું હોય એને મળતું નથી, કોઈને પોતાની ઈચ્છા પ્રમાણેનું જીવન પ્રાપ્ત થતું નથી. અને એટલે એમાંથી અસૂયા, ઈર્ષા ઉત્પન્ન થાય છે કે આવું મારે હોત તો. અરે તારી જોડે છે એનાથી સંતોષ માન, તો એની નજર ઊંચી ઊંચી હોય કે મારે 2 જ માળનું મકાન છે, 7 માળનું હોત તો 7 વાળો કંઈક મારે 10નું હોત તો, 10 વાળો કંઈક મારે 15નું હોત તો. અનંત કોઈ અંત છે? જે છે એનાથી સંતોષ કોઈ નહીં. પ્રાપ્ત પરિસ્થિતિથી કોઈને સંતોષ નથી, એ બીજાનું જોઈએ છે કે મારા કરતા તો આ વધારે. એમાંથી ઈર્ષા ઊભી થઈ જાય. કંચન તજના સહજે અરુ નારી કા ને. સોનાનો મોહ છોડી દેવો તો છૂટી જાય, સ્ત્રીના પ્રેમને છોડી દેવો હોય તો છૂટી જાય, પણ માન બડાઈ ઈર્ષા એ તજના મુશ્કેલ. मान बढ़ाई मैं सबसे बड़ा, टोपियां ऊंची ऊंची थती जाए, मैं सबसे बड़ा. મોટા મોટા માણસો ઊંચી ઊંચી ગાદીઓ ઉપર બેઠેલા હોય, બધા એમની પૂજા કરતા હોય, પણ તોય એમને સંતોષ ના હોય કે મારા કરતા તો પેલાને વધારે માન મળે છે. કોઈ કોઈ માણસને જો કોઈ હાર પહેરાવી દે તો ફૂલાય, પછી એ જુએ કે મારા કરતા મોટો હાર તો પેલાને પહેરાયો, એ પાછું દુઃખ ચાલુ થયું.
એટલે માન બડાઈ અને અદેખાઈ એ કેમે છૂટે નહીં. માણસ દુઃખી 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 થઈ જાય. એટલે ખેલ કિયા હાથી વાસ્તે હાથી કિએ ફરામોત. આ બ્રહ્માજ્ઞાઓની હાથી કરવા માટે ખેલ બનાવ્યો. વાસ્તે હાથી ઉપર પુકારી અને ઉપર પરથી જાગૃત કરેલા પ્રયત્ન કરે ને અંદર કાને નિદ્રા એમની હાથી કરવાની. એટલે કે ઊંઘમાં જ રહે તો મજા આવે. વાસ્તે હાથી ઉપર પુકારી અમથા અમથા જગાડવા પ્રયત્ન કરે. નહીં તો આત્માઓ જાગૃત થઈને પરમધામ ના જતી રહી હોય બારે. જગાડવાનો પ્રયત્ન કરે. સદગુરુ મોકલ્યા, ધનદેવ ચંદ્રજી મોકલ્યા, તત્વ જ્ઞાન મોકલ્યું, આ ગુરુ મોકલ્યા, પેલા ગુરુ મોકલ્યા, તો એ કોઈની આત્મા જાગૃત થઈ? એ તો માયામાં ગરાબૂડ જ. માથા ઉપર કેટલું જાય છે માયા. વાસ્તે હાથી કે પરામોત આપણને બુલવાડ્યા છે એ આપણી હાથી કરવા માટે. જયારે પરમધામમાં જઈશું ત્યારે તમે તો આવું કરતા હતા, તમે આવું કરતા હતા, તો આપણે હસીથી ખરું હું આવું કરતો હતો, આવું કરતો હતો, આવું. અને અહીં પરાતમ જે બેઠી છે રાજ્યના ચરણોમાં, એ કેવી લજાશે ને એની ઉપર કેવી હસી થશે. વાસ્તે હાથી ઉપર પુકારી અને આ ઉપર ઉપરથી જાગૃત કરવા માટે પ્રયત્ન કરે છે. જાગી ના જાય એની કાળજી રાખે છે. વાસ્તે હાથી ના આવત હોત. અને હાથી થવાની છે આપણી. એટલા માટે આપણે હોશમાં આવતા જ નથી. માયા છૂટતી નથી. માયા એવી વરગેલી છે એ છૂટતી નથી. એટલે ભૂલવણીની રામતની માફક આપણે ભૂલા પડેલા છીએ. અને એટલે હાથી થવાની છે. વાસ્તે હાથી ઉપર પુકારે, ઉપર પરથી જાગૃત કરે છે. સાતમ જ્ઞાન આપ્યું, આ આપ્યું, 18,758 ચોપાઈ આપી. એનાથી તમારી આત્મા જાગૃત થઈને પરમધામ જવી જોઈએ. પણ તોય તમે જાગ્યા નહીં. એટલે હાથી થવાની. વાસ્તે હાથી ને આ બધો આપણે ભાનમાં આવતા જ નથી. માયામાં ગરાબૂટ ડૂબેલા છીએ. એ હાથી થવાનું કારણ છે. આપ ફરામોશી એથી દઈ જો બોલ્યા આપ હક ઘર. પરમાત્માએ પોતે જ આ ફરામોશી આપી છે, ભૂલવણી. એટલે આપણે પરમાત્મા અને પરમધામ, પરમાત્માનું રહેઠાણ પરમધામ એટલે હક ઘર, એટલે પરમધામ ને આપણે ભૂલી ગયા છીએ. ઉપર કઈ વિધ કે થકે ઉપરથી ઘણોય બોધ આપવામાં આવ્યો વાણી દ્વારા, ચોપાઈઓ દ્વારા. પર જાગ ન શકે ક્યાંય કર. પણ આત્મા જાગૃત થઈ શકતી નથી. કે આપણે માયા છોડી દઈએ અને પરમાત્મા આપણને સૌથી પ્રિય થઈ જાય ને આપણને પરમાત્મા ઉપર પ્રેમ થઈ જાય એવું બન્યું? આપણને પુત્ર ઉપર પ્રેમ થઈ જાય, આપણને પત્ની ઉપર પ્રેમ થઈ જાય, ગમે તેની ઉપર. અરે રસ્તે જતું સુંદર બાળક હોય તો આપણને એના ઉપર પ્રેમ થઈ જાય કે કેટલું સરસ છે. પણ પરમાત્મા ઉપર થયું કોઈ દિવસ કે પરમાત્માનું સ્વરૂપ કેટલું સરસ છે? સ્વરૂપ સુંદર, સંકુલ, સુકોમલ, રૂહ દેખ નૈનો ખોલ, નૂર રે જમાલ. રોજ ગાઈએ આપણે, રોજ સેવા પૂજા કરીએ. એટલે પરમાત્માનું સ્વરૂપ કેવું છે? સુંદર. પણ સુંદરતાની વ્યાખ્યા શું? કોઈકને આ સુંદરતા ગમે, કોઈકને પેલી સુંદરતા ગમે, કોઈકને અમિતાભ બચ્ચન ગમતો હોય, તો કોઈકને ધર્મેન્દ્ર ગમતો હોય, કોઈકને હેમા માલિની ગમતી હોય, તો કોઈકને બીજી નટી ગમતી. સુંદરતાની વ્યાખ્યા દરેકની જુદી જુદી. તો કે એવું નહીં. સંકુલ, સંકુલ એટલે બધાને જે સુંદરતા ગમે તે. તો સ્વરૂપ સુંદર, સંકુલ,
સુકોમલ અને એકદમ નાજુક નાજુક. આપણે નાનું બાળક જોઈએ ને ગાલ ઉપર હાથ કેમ ફેરવીએ છીએ? તૈડા ઉપર નથી ફેરવતા, તો ચોલાઈ જાય. કકરો પથ્થરો હોય એની પર આપણે હાથથી ફેરવતા. નાના બાળક ગાલ સુવાળા સુવાળા, એ સુવાળ આપણને ગમે છે. એવા સ્ત્રીના ગાલ પણ જો સુંદર સુંદર હોય તો એની પર હાથ ફેરવવાનું આપણને ગમે છે. તો એને સંકુલ કહેવાય, કે જે બધાને સુંદર લાગે તે સુંદર કહેવાય. સંકુલ સુકોમલ. પરમાત્માનું સ્વરૂપ કેવું છે? સ્વરૂપ સુંદર, સંકુલ, સુકોમલ. રૂહ, હે મારી આત્મા, તું એના દર્શન કર. રૂહ દેખ નૈના ખોલ, નું રેજ તેજ તેજ નો અંબાર. રાજ્ય મહારાજના સ્વરૂપમાં વર્ણન છે. સુંદર છે, મુલાયમ છે અને તેજ તેજ નો અંબાર. આપણે કોઈ સંત પુરુષને જોઈએ તો કે એના મોઢા ઉપર કેટલું તેજ છે, એની ભક્તિનું, પરમાત્મા પ્રેમનું એ તેજ એના મોઢા ઉપર દેખાય છે. કે મોઢા પર લાઈટ કેટલું છે. જીવ જતો રહ્યો, મળદું પડ્યું હોય તો એના મોઢા પર તેજ કેટલું છે. આ પ્રત્યક્ષ મારું જોયેલું છે. ઉપર કઈ વિધ કે થકે આવી 18,758 ચોપાઈઓ આપી, ઉપરથી આપણને બોધ આપ્યો છે, પણ જાગ ન શકે. કે પણ તોય આત્મા કોઈનો જાગતો નથી. એથી દારૂ જાય રૂહલ્લા. રૂહલ્લા એટલે શ્યામાજી, અલ્લાહ એટલે પરમાત્મા. એની રૂહ એટલે એના આત્મ સ્વરૂપ, એના અંગરૂપ એટલે શ્યામા મહારાણી. એવી દવા લાયા. દારૂ એટલે દવા. જાતો મુર્દા જીવતા હોય, મળદું હોય તો બેઠું થઈ જાય એવી દવા તારતમ જ્ઞાન લઈને આવ્યા. પર ફરામોથી હતી કે પણ આ હાથીની ભૂલવણીની હાથી એવી છે કે એ હોવા છતાંય ભૂલી ગયા. ઉઠ ન શકે, કોઈ જાગૃત થઈ શકતું નથી. એને વિધ હાથી ન જાય કહી, આ પ્રમાણે હાથીનું વર્ણન કરી શકાય એમ નથી, એટલું બધું છે. કઈ કોટ વિધો જગાવત, કઈ કરોડો રીતે આ આત્માને જગાડવા માટે પ્રયત્ન કરવામાં આવે છે. કઈ દારૂ ઉપાય કર થકે, કેટલી દવાઓનો ઉપયોગ કરી કરીને થાકી ગયા. જાગૃત કરવા માટેની દવાઓ કેટલી બધી, ભજન, કીર્તન, કથાઓ, કેટલી બધી વસ્તુઓ છે. ભજનથી જાગૃત થાય. મેરે તો ગિરધર ગોપાલ દૂત સરોવર કોઈ, ગોવિંદો પ્રાણ અમારો રે, મને જગ લાગ્યો મીરાબાઈ. પ્રીત કરવું પ્રેમથી પ્રગટ થાય. નરસિંહ મહેતા. જેને જેને પરમાત્માથી પ્રેમ થયો છે એવા ઘણા દાખલા. બધા ભક્તો, સુરદાસ છે, તો એને વિધ હાંસી ન જાય કહી, કઈ કોટ વિધો જગાવત. કરોડો પ્રકારે જાગૃત કરવામાં આવે છે, પણ કઈ દારૂ ઉપાય કર, કેટલી દવાઓનો ઉપયોગ કર્યો. આ બધી દવાઓ આત્માને જાગૃત કરવા માટે. કથા, શ્રવણ, કીર્તન, 9 પ્રકારની ભક્તિ છે ને, એ વિવિધ પ્રકારની થઈ ગઈ બધી દવાઓ. દિલ ઠોર કહેવાય ને આવત, પણ આ દિલ, હૃદય એવું છે કે એ ઠેકાણે આવતું નથી. એ તો વરી વરીને માયા તરફ જાય છે. કે શું કરું તો મારી બૈરીનું ભલું થાય, શું કરું તો મારા દીકરાનું ભલું થાય, દીકરાનો દીકરો ને એનોય દીકરો ને એનોય દીકરો, આનું શું કરું, પેલાનું શું કરું. પરમાત્મા સાથે પ્રેમ થતો નથી.
પ્રેમ આ મનુષ્યો તરફ થાય છે, અને એ મનુષ્ય જ્યારે જાય ત્યારે એનું દુઃખ થાય છે. હાંસી હોતી અતિ બડી એ ખેલ કી વાસ્તે ન. તો પરમધામમાં જાગ્રત જયારે થશે આ બ્રહ્માંગના, ત્યારે એમની ખૂબ હાંસી થશે. એ તમે શું કરતા હતા ત્યાં જઈને? અહીં બેસીને તો તમે મોટી મોટી વાતો કરતા હતા, ના ભૂલીએ, ના ભૂલીએ, ના ભૂલીએ. અને ત્યાં જઈને એના માટે એને માયા બતાડવા માટે તો આ ખેલની અક્ષર બ્રહ્મ મારફતે નવેસરથી રચના કરાવી. અક્ષર બ્રહ્મ તો કામ જ એક ચૌલોકના બ્રહ્માંડ બનાવવાનું, મીઠાવા બનાવવાનું. પણ આ બ્રહ્માંડ સ્પેશિયલ બન્યું છે પરમધામની 12,000 બ્રહ્માંગનાઓને માયાનો ખેલ બતાડવો છે અને એની હાંસી કરાવવી છે. આ બ્રહ્માંગનાઓ પ્રિયતમ પરમાત્માની અંગનાઓ છે. એની સાથે અંગના અને અંગીનો ભાવ છે. પરમાત્મા એના ધણી છે, એની ઉપર એને પ્રેમ છે. પણ માયામાં આવીને બધું જ ભૂલી ગઈ છે. એટલે એમની કોઈ શક્તિ, પરમધામની પટરાણી હોવા છતાંય એની તાકાત અહીં માયામાં ચાલતી નથી. એની હસી થાય છે. હાથી સહી વાત કી, એ જ વાતની હાથી છે. ફેર ફેર હોતી એ વારંવાર હાથી ના પ્રસંગો આવવાના છે. ઉઠ ઉઠ ગીરગર પડતી, જ્યારે પરાતમ જાગ્રત થશે આત્મા, ત્યારે પોતે શું કરતી હતી એ જોઈ જોઈને હસી હસીને એકબીજા ઉપર ઢળી પડશે. હસી હસીને પેટ દુખી ગયું એમ નહીં કહેતા, આમ પડી જાય માણસ, એટલું બધું હશે. એટલી બધી હાંસી થવાની છે કે એક બીજી ઉપર હસી હસીને રોટપોટ થઈને પડશે. ઉઠો ઉઠ ગીર ગીર પડતી, ઊભી થઈ થઈને પડશે. વખત જાગને જયારે જાગૃતિ થશે ને ત્યારે. કે આપણે કેવું કરતા હતા, આપણને ચેતવ્યા હતા કે અહીં આ ખેલ જોવા જેવો નથી, એમાં જશો એટલે તમે આવું કરશો, આવું કરશો, આવું કરશો. તો એ બધું ભૂલી ગઈ અને અહીં આવીને એ જ પ્રમાણે માયાના જીવું જેમ કરતા હતા એમ જ આ પરમધામની પટરાણી કરવા લાગી, કારણ કે માયામાં આવી છે. જયારે જાગૃત થશે ત્યારે એની ઉપર એટલી હસી આવશે ને કે હસી હસી લોટપોટ થઈને એકબીજાની પર પડશે. આપન કો ફરામોશ કી નિંદાઈ નિહાયત, તો આપણને આ ભૂલમણીની, અજ્ઞાનતાની ફરામોશી આવી છે. ફરામોશી એટલે બેહોશી. આપણે બેહોશ થઈ ગયા એટલે હોશ સાવધાન રે એ હોશમાં છે એમ કહેવાય. અને નિદ્રા આવી જાય ત્યારે બેહોશ થઈ જવાય. કેફી પીણું પીધું હોય તો પણ માણસ બેહોશ થઈ જાય. તો આપણ કો ફરામોશ કી, ફરામોશી એટલે ભૂલમણી, અજ્ઞાનતા. નિંદા ચોક્કસ એની નિદ્રા ઘેન ચડેલું છે. રસ અજીમ મેં કૂદતે કશું ચલ્યા ના સોઈત. પરમધામ નો તો તમે ઊંચા થઈ કૂદતા હતા કે અમે આવું ના કરીએ, ના કરીએ. માયા અમને કશું ના કરી શકે. કૂદકા મારતા હતા, કૂદતા હતા. અમે જબરા, અમે આવા, અમે આવા, અમે આવા. કશું ચલ્યા નખ તો ઈત. રાજ્ય પછી મોકલ્યા અહીં, તથા તું જાવ તાર જુઓ. અને અહીં આવીને કશું ચાલ્યું નહીં. કશું બલ ચાલ્યા નહીં, ના તો રખતે હક નિસ્બત. જો કશું ચાલ્યું હોત તો પરમાત્મા સાથે આપણે સંબંધ રાખત, પણ પરમાત્મા સાથેનો સંબંધ ભૂલી ગયા. બાકીના બધા માયાના સંબંધ બધા
કે આ મારા મામા થાય ને આ મારા કાકા થાય ને આ મારો ભત્રીજો ને આ મારો દીકરો. માયાના સંબંધ બધા ખરા. પરમધામમાં તો કૂદતા હતા કે અમે તો નહીં ભૂલીએ માયાના સંબંધો. કશું ચલ્યા નાખતો અને માયાના સંસારમાં આયા ને બધું ભૂલી ગયા અને રાજજી મહારાજ આગળ આપણું કશું વર્યું નહીં. એ કહેતા હતા એમ જ થઈને રહ્યું. આપણને ચેતવ્યા હતા તોય આપણે ના ચેત્યા. અરવા હે હંમેશા રસ કી. આ પરમધામની જે આત્માઓ છે, અરવા એટલે આત્મા, અંગના, એને આપણે બ્રહ્માંગના કહીએ. તો હંમેશા પરમધામની જે બ્રહ્માંગનાઓ છે એ કહાવે ખાસ ઉમત, એ ખાસલ ખાસ ઉમત કહેવાય છે. ઉમત એટલે સમુદાય. એ 12,000 નો જે સમુદાય છે ને એ ખાસલ ખાસ ખાસ રાજજી મહારાજની એકદમ પ્રિય એવી આ 12,000 બ્રહ્માંગનાઓ છે. ઉમત એટલે સમુદાય, ટોળું, 12,000 નું ટોળું. 12,000 વિચાર તો કરો કે 12,000 એક સાથે બેસી શકાય એવું તો આજે કોઈ જગ્યાએ વ્યવસ્થા નથી. કોઈ મંચ એવો નથી કે જેની ઉપર 12,000 ખુરશીઓ ગોઠવી હોય અને 12,000 બ્રહ્માંગનાઓ આવીને બેસી જાય. એ બધું પરમધામમાં છે. એ પોતાને ખાસ ખાસલ ખાસ ગણાવે. અમે તો ખાસ રાજજી મહારાજની વાલીઓ, અંગનાઓ, એમના અંગરૂપ શ્યામાજીનું અંગ બહુ સુંદર હતા. અમે તો શ્યામાજીના અંગ સ્વરૂપ છીએ ને શ્યામાજી રાજ્ય મહારાજનું અંગ છે એટલે ખાસલ ખાસ છે. પર કશું બોલ ચલ્યા નહીં ના તો રખને રખતે. પણ અહીં આવ્યા પછી, સંસારમાં આવ્યા પછી એમનું કશું ચાલ્યું નહીં. કોઈ તાકાત એમની બતાવી શક્યા નહીં. કશું બોલ ન ચાલ્યા, કશું બોલ ચાલ્યા નહીં ના તો રખતે. નહીં તો એ પરમાત્મા સાથે, એ તો અમારા ધણી છે એવી નિસ્બત, એની સગાઈને યાદ કરત. એ સગાઈને અગ્રિમતા આપત કે રાજજી મહારાજ તો અમારા ધણી છે, અમે એમની અંગનાઓ છીએ. પછી આવું અમે માયામાં કરીએ. હસતે હસતે ઉઠતી એથી હુઈ ન હોતી કબ. જયારે ખેલ સમાપ્ત થશે ને બધી આત્માઓ હસતા હસતા જાગૃત થશે. આવી હાથી પ્રભાતની ક્યારેય થઈ નથી. હસતી આપણ પર રાજજી મહારાજ આપણી પર હસશે કે લકુંબાલીમાં ગઈએ તો શું થયું તમારું? ક્યારેય પણ હસતી આપણ પર રાજજી મહારાજ આપણી પર હસશે. તેથી હુઈ જ હાથી અબ એવી તમારી હાથી થશે કે રાજજી મહારાજ તમારી પર હસશે. કહેતા હતા ને અમે તો ગમે એવી મોહમાં મોકલો, અમે બદલાઈએ નહીં, અમે તમારો પ્રેમ છોડીએ નહીં, અમે પરમધામમાં મૂકીએ નહીં. આ વખતે તો એવું થયું છે કે 12,000 આ મોહ માયાના ચક્કરમાં ફસાઈ ગઈ છે અને અત્યારે એમને રાજ્ય યાદય આવતા નથી. એટલે એવી હાથી થવાની, એવી હાથી થવાની. કઈ હાથી કુથાલી રથ મેં કરી મીનું મીને રિહન. તો આ બ્રહ્માંડના પરમધામમાં વિવિધ પ્રકારની લીલાઓ કરતા પરસ્પર એકવાર હાંસી કરી, પરંતુ આ હાંસી એમના ઉપર એવી થશે. પરાતમ બેઠેલી છે, બીજાની હાંસી ઉડાવતી હતી, પણ હવે એમની એવી હાંસી થશે કે આજ સુધી ક્યારેય ના થઈ હોય એવી એમની હાંસી થવાની છે. એ તે દિન હાંસી કુથાલી કરી રૂહો દિલ ચાહી જે. આટલા દિવસ સુધી બ્રહ્માત્માઓએ પરમધામમાં ઈચ્છા અનુસાર હાસ્ય વિનોદ કર્યો, પર એ હાથી દિલ હકચાઈ. પણ આ જે હાથી થવાની એ રાજી મહારાજની ઈચ્છા પ્રમાણે થવાની.
રાજ્ય મહારાજ જેવી ઈચ્છા કરશે એવી તમારી હાથી થશે. એટલે આ હાથી બહુ મોટી થવાની છે. બ્રહ્માંગના ઉપર રાજ્ય મહારાજ બહુ મોટી હાથી ઉભી કરી રહ્યા છે કે માયામાં આવીને એ બધી ભૂલી ગઈ છે. જે બળાઈઓ મારેલી એ બધી એમાં નીકળી ગઈ. રૂ અપને ઈન મેલે છે જુદી કરો જીન ખીન. એટલે આપણી આત્માને હે સુંદર સાધજી મહામતી કે છે કે આ મેળાની અંદર તમારી જે આત્મા છે એને મૂળ મિલાવાથી દૂર કરશો નહીં. મૂળ મિલાવો જ્યાં બેસીને આ બધું કર્યું હતું કે અમે ના ભૂલીએ ના ભૂલીએ, એ મૂળ મિલાવાથી તમને તમારી આત્માને જુદી ના થવા દેશો. ન્યારી નિમખ ન હોઈ શકે જો એરવામાં મેન. જે આત્મા પરમધામની બ્રહ્મ સૃષ્ટિ હોય ને એ તો ક્ષણ વાર માટે પણ રાજ્યથી જુદી થઈ શકે નહીં, પરમધામથી દૂર થઈ શકે નહીં. ઈ ઠોર એ મિલાવા જીન જુદા જાને આપ. ઈન ઠોર એ મિલાવા તો એ જગ્યાને તમારે મૂળ મિલાવો સમજવાનો. કઈ જગ્યાને? તેરી કયામત. અહીં જ તારી જાગણી થશે. કયામત એટલે સર્વનાશ નહીં, કયામત એટલે જાગણી. અહીં જ તારી આત્માની જાગણી થશે. ઇતિ તેરી કયામત. અહીં જ આ માયામાં જ તારી આત્મા જાગ્રત થશે. ચાહી ઠોર ખીલા યાહી ઠોર મિલાપ. અને આત્માની જાગણી થશે એટલે આત્મા અને પરમાત્માનું મિલન થશે. તને મૂળ મિલાવાની બેઠકનો અનુભવ થશે. મૂળ મિલાવો એટલે 12,000 બ્રહ્માંગનાઓ જ્યાં રાજ્ય મહારાજના ચરણોમાં બેઠી છે એ સ્થાન મૂળ મિલાવો, તેને ખીલવત કહેવામાં આવે છે. એની મધ્યમાં બરાબર રાજ્ય મહારાજનું સિંહાસન છે. ત્યાં રાજ સામાજી બિરાજેલા છે. એમની સૌથી નજીકમાં 2,000 સખીઓ સ્વાતથી છે. એના પછીનું બીજું રાઉન્ડ છે રાજથી સખીઓનું 4,000નું છે. અને એનાથી ત્રીજું તામથીઓનું 6,000નું. એમ 12,000 ને વચ્ચો વચ્ચ રાજ્ય મહારાજ બિરાજમાન છે. તો એમાં તું બેઠેલી છું એવું તને પ્રતીતિ થશે. તાતમ જ્ઞાન એવી વસ્તુ લઈને શ્યામા મહારાણી રૂપી ધણી દેવચંદ્રજી આવ્યા છે. તે જ્ઞાન થયા પછી જો તું સાચે સાચ પ્રેમ કરશે પ્રિયતમને તો તું પોતે મૂળ મિલાવવામાં બેઠી છે એની તને પ્રતીતિ થશે. હક હાદી ઈતહી રાજ્યની સામાજિક પણ તારી સાથે જ છે એમ તને અનુભૂતિ થશે. ઈતહી અસલું તન. અને અહીં તારી પરાતન અસલ તન પણ તે ધારણ કરેલું છે એવું તને લાગશે. આંખે ખોલ આંખે તરું કી તો આત્મ દ્રષ્ટિની ખોલ. બાહ્ય દ્રષ્ટિ નહીં, આંખોથી દેખાતી નહીં. અંતરચક્ષુ હૃદયના ચક્ષુ ખોલ તારા. ખોલ આંખે તરું કી આત્માની દ્રષ્ટિથી જો એ તેરા બકાવત. કે આ તારું હૃદય છે ને એ જ તારું અખંડ પરમધામ છે. તો આપણે એક થશે. એ ઠોર નજર में लीजिए તો તું તારી આત્માની આંખો ખોલ. આજ તારું અખંડ પરમધામ છે. શું કયું? હૃદય. આ તારું હૃદય છે. એ ઠોર નજર में लीजिए એ સ્થાન છે એને તું દ્રષ્ટિમાં રાખ. લગ્ને નદી જે પલ એક પલનો વિલંબ કરીશ નહીં. હોલ ફેલ્યા હાલ તો અને મન વચન અને કર્મથી તો દેખ હાંસી અસલ. મન વચન અને કર્મ બધું એકાકાર કરી દે.
દેખ હક હાથી અસલ. અને એ રાજી મહારાજ ની જે હસી છે, તારી જે હસી થવાની છે એના તરફ તું જો. રાજજી તારી સાથે જ છે. દેખ હક હાથી અસલ. તો આજનો સમય આપણો પૂરો થાય છે. આ ચોપાઈને દોહરાઈ દઈએ અને આજનું આ જ્ઞાન સત્ર અહીં સમાપ્ત કરીએ છીએ. તો એ ઠોર નજર મેં લીજીએ લગ્ન ને દીજે પલ. એટલા માટે મૂળ મિલાવાને તમે યાદ રાખો. એક એક પલની વાર કરશો નહીં. કોલ ફેલે હાલ તો વચનથી, વાણીથી, મનોભાવથી અને આચરણથી આ ત્રણેય એક ગ્રુપ કરી દો. દેખ હાથી અસલ. અને પરમાત્મા તારી હાથી ઉડાવી રહ્યા છે એના તરફ દ્રષ્ટિ કર મન વચન કર્મથી. તો 23 ચોપાઈ સુધી આપણે પહોંચ્યા છીએ પરિક્રમા ગ્રંથની. અને હવે 24મી ચોપાઈથી હવે આવતા સત્રમાં આગળ લેવાશે. ત્યાં સુધી આ જ્ઞાન સત્રને અહીં જ આપણે વિરામ આપીએ છીએ. સર્વ સુંદર સાથના ચરણોમાં મારા કોટાન કોટી પ્રણામ. પ્રણામ સુંદર સાથજી. પ્રણામ. ગુરુવર્ય ધનેશ કુમારજીના ચરણોમાં કોટાન કોટી પ્રણામ. સર્વ સુંદર સાથને પ્રેમ પ્રણામ. તો આખો કાર્યક્રમ